ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, રાધે રાધે. નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે આપણે કાલે સાયકલ યાત્રા પૂર્ણ થઈ ગઈ ને આજે આપણો છે બીજો દિવસ ને આપણું નવું ઘર છે. આપણે અહીં રહેવા વહી આવ્યા છીએ. આપણે રહી છીએ ભાડે ને કાલ સાંજે જ આપણે ફેરવી લીધો. આપણે તો હુતા થા, આપણે બધા ફેરવતા થા, આપણે હોવા દીધા. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ. નવા ઘરને જોવો, આપણે માણો તમે જોવો. આપણે રહી છીએ ભાડે. આજના વ્લોગમાં કઈક નવું જોવા મળશે, કારણ કે આપણે આવવાનું છે વાડીએ. બધું તમને દેખાડવાનું છે. હાલો વ્લોગમાં ચાલુ જ રહેજો. તમ તારે સપોર્ટ આવી જ રીતે કરવાનો છે તમારો. હાલો નાસ્તો પાણી કરીને આપણે નીકળી જવાનું છે હવે વાડી બધું. હાલો હારે આપણી ગાડી ઘણા દિવસથી 8 દિવસ ગાડી નહીં કે રાખી લઈ. હાલો ટેલો પેલો ખોલીને નીકળી જાય વાડી. ફાઇનલી આપણે વાડીએ પૂગી ગયા છે. જો આ અમારા દાદાની વાડી છે ને આ બાજુ અમારે મારા મોટ બાપુની વાડી. આ રસ્તો છે. અમારી વાડી દેખાડો હાલો. અને આમાં અમે કોરવણ કરી છે. આપણે વાવવાના છે તેલ. આ અમારે અમે ફાર્મે રાખીએ છીએ. આ મારા મોટા ભાઈની વાડી છે. અને અમારી વાડી તો અહીંયા છે. અહીંયા મોટર ચાલુ છે. આ અમારા પપ્પાની બધાને આ ડુંગળી છે. આમાં પાણી ચાલુ છે. આપણે અત્યારે આગળ પાણી ઢોળવાનું છે. આપણી નાની એવી હવેલી ઝૂંપડી છે ભાઈ. ઝૂંપડીમાં રહેવાની મજા જ અલગ છે. હો ભાઈ જો ઝૂંપડી અંદર દેખાડી દો તમને. જો આ મોગરા છે. આપણે મોગરા એ ખડીયું કરવાનું છે ને એટલે મોગરા ને આપણી ઝૂંપડી છે. નાની એવી છે પણ આવે છે બહુ મજા. હો ગઈ હાલો ડુંગળી કેવી છે તરીકે કોમેન્ટ કરતા થજો. જો જોઈશું ડુંગળી હજી 2 મહિનાની ડુંગળી છે. સારી ડુંગળી છે, વાંધો બહુ આવે નહીં. તમે કહેજો કેવી ડુંગળી છે. 3.5 વીઘાની ડુંગળી છે. આપણે પાણી વાળીને આવી જાય ચા બનાવવા આવી જતા દન. આપણે દાદાની વાડી આવી જાય ચા બનાવવા. ચા બનાવી નથી ને પી લઈ. હાલો આપણે ચા મૂકી દીધી છે અને હાલો તમે ચા પીવો. વાડીની ચા એટલે કહું બહુ ભાઈ. વાડી સિવાય મોજ ત્યાં આપણને આવે નહીં. આપણી ગાયો ને ભેંસો છે, વાસળી ને એ આપણે બધું મારા દાદાનું છે. આ એની નાની એવી ઝૂંપડી છે ને આ ફરજો છે ને આ બાજુમાં છે ને શેણા છે. શેણા થાય એટલે તમે ખાવા આવજો. હાલો ચા પી લઈએ આપણે. આપણે આવી ગયા જમરૂખડી અને હાલો જમરૂખ ખાઈ લઈએ. અહીંયા કટું જમરૂખ. હા હાલો તમારે ખાવું હોય તો ચા ને માવો ખાઈને આપણે પાછા નીકળી જાય છે પાણી વાળવા. થઈ જાય પાણી આપણે વાળવાનું છે. બાપાને આપવાનું છે રજા. એટલા કેટલા 4-5 નાકા રહી આપણે મવડી લેવું. હવે આપણા બાપાને આપી દેવાનું છે રજા. એને કરવાનું છે બીજું કામ ને આપણે વાળવાનું છે પાણી. હાલો વાળી નથી પાણી. આપણે આવી જાય બીજી વાડીએ. મોટર બેન કરવાની હતી. નાકું ભરાઈ ગયું ને જો બધી મોટર બેન કરી દીધી ને આપણું આ બીજું ખેતર છે. અહીંયા આંબો છે ના આંબો કઈ બહુ કોળતો ને કોળે એ ભેગો ઓલું તૂટી જાય ને. આપણો કવો છે. કવો 60 ફૂટ છે ને સામે આપણો હિસકો તમને બતાડું. મારો હિસકો આ સીતાફળીને એવું છે. હા મારો હિસકો. આ વાડી અમારે બીજું છે. એક આંબલી ઓલી વાડી આ ગલી એક વાડી વટું ને એટલે અમારે અહીંયા વાડી આવે. ના કવાનો ગાળ છે બધું. એ વણ આપણે લેવાનું છે. અહીંયા જગ્યા કરી નાખવાની. એ આવું એ આ આપણને ચા પીવાનો પાછો હાથ આવી ગયો છે અને આપણો વાડી છે. આ અહીંયા ડુંગળી કીરીથી જે મેં તમને પેલા લોગમાં જે દરબારની વાડી છે ને આ દરબારની ઘોડી છે. આપણે ગમે ત્યારે હાકી હોય કોઈ દે આપણને ના ને પડી. હું દરબાર જય માતાજી ને એને ગાવું છે. તબેલો કરવાનો વિચાર છે ને આમ તો દરબાર ચા બનાવે. ચા પી લઈએ આપણે. અને એની નાની વાસળીઓ છે ભાઈ. એકાદી જોતી કોમેન્ટ કરી દેજો. હું તમને દઈ ચા બનાવે છે. આ દરબારની વાડી છે ભાઈ. આ ઘોડીનું નામ છે તોરલ. તમારે ખેલાવી તો આવજો હેદડા બાજુના. દરબારની ઘોડી છે. દરબારની ઘોડી હોય એટલે કઈ ઘટે જ નહીં ભાઈ. આપણે આવી જાય મગન દાદાની વાડીયા મોટર બંધ કરીને. અહીંયા જોયું તો અહીંયા શેણામાં હાંકતા હતા હાથી. શેણામાં ખડ બહુ થઈ જાય એટલે હાથી હાંકવું પડે આપણે.
મૂળાનું હરિયું છે. આપણે બપોરે જમવા જવાનું છે એટલે આપણે લેતા જઈએ 2-3 મૂળા. હાલો હરિયું છે ભીનું મૂળા તો મૂળા છે હારા બહુ. આખું હરિયું મૂળાનું આપણે બકાલાનું હરિયું હોય તે દર વખતે, આ વખતે છે. હાલો હવે ઘર બાજુ આપણે રવાના થવાનું છે. 12 વાગી જાય ને જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો હાલો હું ને મારો બાપા આવી જાય છે વાડી એટલે ઘરે જમવા. તો હાલો હવે આપણે જમી લઈએ. તા તો મમ્મીએ કહી દીધું સાહ લઈએ, તો આપણે હાલો આપણે દાદાની ઘરે સાહ લઈ આવી ગઈ. હાલો આપણે પૂગી જાય દાદીને ઘરે સાહ લેવાની. સાહ ભરે છે તો આપણે માધવને રમાડી લઈએ. આ નામ માધવ છે, માધવ નાનો કગડિયો. આપણને ગાયું હારે તો બહુ મજા આવે હો. આની માટે કોમેન્ટ કરી દીધું જય માધવ. મેન માધવ ભરી લીધા ઘડીક બથોડા બાંધી લઈ ને એ પાયું કેવો મસ્ત છે, ક્યુટ. ને જા આયા જા હામુ જાય. સાઈસ લઈને રવાના થઈ જાય ને સાઈસ ની હારે ખીચડી અને સાઈસ બંને આપી દીધી. હાલો જમવા જાય પાછા કાંઈ કા બીજા ઘેરે ને બેસી જાય જમવા. ડુંગળી છાશ શાક અને રોટલા. જમી લઈ તો ગામમાં લઈ આવી જતા દિશાનબેન દુકાન એક હોલ પાડતા હતા. હવે શું હોય આપણને તો કઈ ખબર છે નહીં. એટલે આગળ રજા લઈને હવે ઘરે ચા પીવા જવાનું છે 3 વાગ્યાની. હાલો ઘરે મળીએ. ચા પીને હું મારા બાપા નીકળી જાય વાડીએ. ઉગી જા વાડીએ ને લઈ લીધે આપણે કવાડે ત્યાં તો તારા હોરી જ નાખવાના છે. હાલો અને હાલવું પીડું પાછું ગારામાં, કારણ કે આપણે કરેલું હતું કોરવણ, કારણ કે આમાં વાવવાના તેલ છે ને કોરવણ એટલે કરેલું છે કે ખડ ઉગી જાય ને એક ફેર બિયારો પડી જાય એટલે ઓછું ખડ ઉગે એ હાટું કોરવણ કરી નાખ્યું. હાલો હવે એની 5 ડાળું કાપીને પાછા આપણે કરવા મળે ભેગા હાઠીઓનો કરવાનો છે. અમે ટેકરો હું ને મારા બાપા કરવા મળે ટેકરો. હાઠીઓ ઉપાડવામાં પડે ભીં, પણ આમ કામ કરવું પડે ને બાપા લઈ બળો એટલે કામ તો કરવું જ પડે. એટલે કરવાનો તો બહુ મોટો ટેકરો, કારણ કે આખા પડાની ઘાહી ભેગી કરવાની છે. હાઠી હવે ભેગી કરીને ચાલો ગાયકા થઈ ગયો છે થોડોક મોટો ભરોટો ને આપણે મારવા મળ્યા ઠેકડા મારવાની કોને મજા ન આવે હે. આવ્યા તો ઉપડીએ પાણી લેવા ને પાણી હતું ને હાંડામાં, હાંડો હતો ખાલી ને. હવે આપણે જવું પડશે ભરવા આગળ એક વાડી વટીને. તો હાલો પાણી ભરી આવી. આપણે એવા પાણી ભરીને આ પાણીનો હાંડો છે ઉસોઈ ન થતો આખો ભરેલો છે. એટલે પાણી પાઈ દઈએ પપ્પાને ને હું પાણી પી લઉં ને પાછા સડી જવાનું છે કામે. પાણી પીને માવો ખાય ને આપણે આવી જાય શૈલેષભાઈ ડુંગળીમાં હું મારા દાદા આટો મારવા, કારણ કે જોતા હતા થ્રીપ કેવી છે ને ડુંગળી કેવી છે. તમે કોમેન્ટમાં કહી દેજો કેવી ડુંગળી છે. 4 વીઘાની ડુંગળી છે, સારો માલ છે, વાંધો નહીં આવે એમ. ગાંઠી બધે આટો મારીને પાછા આપણે આવી ગયા ઘાહી ફેરકી કરવા. ઘાહી માથે ચડી કસરવા. હવે આપણું કામ થઈ ગયું થોડું પૂરું ને થોડીક છે એક પાઠની એ હવે આપણે કાલ કરવાની છે. હાલો આપણે કવાડી છે ટીંગાડેલી દીધી આપણે કવાડી ઝૂંપડીમાં ને હવે આપણે જવાનું છે ઘેરે. હાલો તો ઘેરે મળીએ. જે આપણે ઘેરે ને હાથ પગ મોઢું ધોઈ નથી, કારણ કે થઈ ગયા રગવાયા ઢોર જેવા, તો હાથ પગ તો ધોવા તો હે ને. હાલો ધોઈ નથી આપણે થઈ ગયા મોઢું બોઢું ધોઈને તૈયાર ને હવે જવાનું તો ગામમાં માવો ખાવો. તો હાલો ગામમાં માવો ખાઈ આવ્યો. માવો ખાઈને આવી જાય આપણે પાછા ઘેરે અને પડી ગઈ રાત ને. હવે આપણો વ્લોગ થઈ છે અહીંયા પૂરો ને. લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય માતાજી, જય દ્વારકાધીશ, રાધે રાધે. મળીએ કાલના વ્લોગમાં.